સુરતમાં લોકશાહીના ચોથા સ્તંભ ગણાતા પત્રકારો પર થયેલા હુમલા મામલે આઝાદ હિંદ સ્વરાજના નેજા હેઠળ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે એફઆરઆઈની માંગણી કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા થયેલા કથિત ભૂતિયા ડિમોલેશનના મામલે સત્ય ઉજાગર કરવા ગયેલા પત્રકારો પર હુમલા અને ગેરવર્તનને મામલે રોષ જોવા મળ્યો છે. જેથી આઝાદ હિંદ સ્વરાજ સંસ્થાના સંસ્થાપક જયેશ ગુર્જરના નેતૃત્વમાં જાગૃત નાગરિકોનું એક પ્રતિનિધિ મંડળ પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યું હતું અને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્ર આપવાની કાર્યવાહીમાં આઝાદ હિંદ સ્વરાજના સાથીદારોની સાથે કોંગ્રેસ અને યુવક કોંગ્રેસના મિત્રો તથા શિવસેનાના સાથી મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારોના સમર્થનમાં એકતા દર્શાવી આ પ્રતિનિધિ મંડળે સુરતના એડિશનલ ક્રાઇમ સીપી વાઘેલાને આવેદનપત્ર પાઠવી મીડિયા કર્મીઓ પર હાથ ઉઠાવનાર પોલીસ કર્મીઓ અને પાલિકાના માર્શલ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. જયેશ ગુર્જરે જણાવ્યું હતું કે માત્ર બદલી કરીને આ સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે જરા પણ સ્વીકાર્ય નથી. મીડિયા કર્મીઓ પર હુમલો તે લોકશાહી પર સીધો હુમલો છે. અમારી માંગ સ્પષ્ટ છે કે જે પણ જવાબદાર પોલીસ કર્મીઓ અને માર્શલ આ હિંસક ઘટનામાં સામેલ છે તેમની સામે માત્ર બદલી નહીં પણ કાયદેસરની એફઆરઆઈ દાખલ થવી જોઈએ અને તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો તંત્ર આ મામલે કડક કાનૂની કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવું પોલીસ અધિકારીને જણાવ્યું હતું. નમસ્કાર, મારું નામ જયેશ ગુર્જર છે. હું એક આઝાદ હિંદ સ્વરાજ નામનું એક ગ્રુપ ચલાવું છું અને આજે અમે બધા સુરતના એક જાગૃત નાગરિકો તરીકે કમિશનરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છે. આવેદનપત્ર એ પ્રકારનું છે કે આપ સૌને ખ્યાલ હશે કે નાસિરનગરના અંદર કેવી રીતે ડિમોલેશન થઈ ગયું છે. એ જે ડિમોલેશન બાબતે જે કામ પ્રશાસનનું છે, જે કામ પોલીસ તંત્રનું છે અને જે કામ એસએમસીનું છે તે કાર્ય અત્યારે હાલ આપણા પત્રકાર મિત્રો કરી રહ્યા છે. અને જે હિસાબે પત્રકાર મિત્રો એમનું કામ કરવા માટે સુરત મહાનગરપાલિકામાં ગયા હતા અને કમિશનરશ્રીએ તેમના સવાલોનો જવાબ આપવાનો હતો, પણ તેમના જવાબોને આપવાની જગ્યાએ તે લોકોએ પોલીસ તંત્રને આગળ કરી દીધા અને તેમના માર્શલોને આગળ કરી દીધા. અને આ માર્શલોની ગુંડાગર્દી એ પ્રકારની છે કે આના પહેલાં પણ એક વિપક્ષીય પાર્ટીના એક વ્યક્તિના એક નેતા જે ચાલુ કોર્પોરેટર હતા એમનું એવો ગળું દબાઈ દીધું હતું કે તે વ્યક્તિ ત્યાં બેહોશ થવાની તૈયારીમાં થઈ ગયા હતા. એ જ માર્શલોએ આ તમે બેનર પર આ ફોટા જોતા હશો, આ જે માર્શલ છે, આ માર્શલો, આ જેટલા પણ માર્શલો છે તે લોકોએ ફરીથી પત્રકારો સાથે પણ તે જ પ્રકારનું કૃત્ય આચરવાની કોશિશ કરી છે. આપણા લોકોને સૌને ખ્યાલ છે કે પત્રકાર એ આપણા લોકતંત્રનો ચોથો સ્તંભ છે. અત્યારે અમને એવું દેખાઈ રહ્યું છે કે લોકતંત્રનું આપણું ચોથું સ્તંભ પણ અત્યારે ખતરામાં છે. એટલા માટે આજે અમે લોકો આવેદનપત્ર એ પ્રકારનું પણ આપવા આવ્યા છે કે ફક્ત ને ફક્ત પોલીસ કર્મચારી જે હતા તેમનું ટ્રાફિકમાં બદલી કરી દેવામાં આવી. આપ સૌને પણ ખ્યાલ હશે કે ટ્રાફિકમાં બહુ સારી સ્કોડ ચાલે છે. અમે બધા પણ જોડાયેલા છે પોલીસ તંત્રથી, એટલે અમને ખબર છે. એટલે એમને પણ સારી એવું એમનું પણ કામ ચાલવાનું છે. થોડા દિવસ પછી સિંગલ ઓર્ડર કરાવીને કોઈ સારો પોલીસ સ્ટેશન લઈ લેશે અને માર્શલની પણ પગાર ચાલુ જ છે. એટલા માટે જે કોઈ પણ પોલીસ કર્મચારી આના અંદર ઇન્વોલ્વ હતા તે લોકોને સસ્પેન્ડ કરવામાં આવે. જે માર્શલ હતા તેમને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ બેસાડવામાં આવે અને કોઈ એક મોટા અધિકારીના થ્રુ આની એક નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને એફઆઈઆર નોંધવામાં આવે. બસ આ પ્રકારનું એક આવેદનપત્ર આજે અમે પોલીસ કમિશનરશ્રીને આપવા માટે આવ્યા છીએ.